عملت لحلمي عملت كثيرا Kira ka sa kanya sa kanya sa pagari sunnatan mutabawat is bahasa Arab sa pani की दुआओं से बढ़ी जाती है तो मैं कहता सुन्नत मुताबिक मैं जाता हूँ गाड़ी जैसे कि मुकाम हुआ इसमें बिना इतना अल्लाह ला हौल वला कुव्वत इल्ला बिल्लाह सवारी में की सवारी में बढ़ी हुई है पैदल सफर से तो लगी साथी सीखवा ट्रेन નું સફર છે ગાડીનું સફર છે તો પછી જોઈ શકો કે પોતાનો સામાન પોતે પડે ટ્રેનના સફરમાં કરાવવા મુશ્કેલી વાતથી સફરના હોતા એકદમ ચોકન્ના પણ નહીં સમજ કરવાનું છે ત્યારે આપણે પણ કોઈ સાથે બેઠો એ વસ્તુ મૂકીજો પછી તું લાય આ વાક્યાત બોનસ પોતાનો સમૂહ પોતે સફરના દોરાનમાં વારંવાર પૈસા બહાર કાઢવાના જેટલી જરૂરત એટલા પૈસા બહાર કાઢવા 200 રૂપિયા 300 રૂપિયા નાખી પોતાના પૈસા સિગરેટ આપવા કોઈ સાથીને ખબર ના હોવી જોઈએ પૈસા આટલા પડેલા છે અમુક ઘરો લગભગ ઘરોના મિયા બી બે જણો જાણતો જેટલા પૈસા જરૂર પડેલા છે શું કોને ખબર હોય જેટલા કિલો હોવું છે જેટલા કિલો ચોદી છે એ પણ મિયા બી બે જણ હોય છે કોઈ ખબર હોતી નથી જોનનો ખતરો થઈ જાય સફરનો ખૂબ ચોકન મોબાઈલનો ઇસ્તેમાલ નહીં કરવા સફરના આમાલી પૂરી પાડવાની ખાસ કરી નમાઝ કસરો સુન્નતના મુતાબિક કસર લાગશે આપણા ઝહર હોય તો 2 અસર હોય તો 2 ઈશા હોય તો 2 તક પૂરી અને મગરીબની તય ફજર 4 સતો 4 હું વઝુનો કાલ મુસ્તકીમ મુસાફરો થતા ટ્રેન નાપાસ વઝુ કરીને ફક્ત નેશન તો મૂકવાના આપણે ડાયરેક્ટ મસાલા પર મૂકવાના મસાલાનો મસાલો લઈ લઈએ આપણે લોટો લઈ લઈએ પોતાની તસબીહ પોતાનો મિસવાક પોતાનો અલ્લાહનો કલામ મસ્જિદના અંદર છીએ તો કુરાન પાવીને પડ્યો મોબાઈલથી ત્યાં બે વાક્ય સંભળાયા હતા તો પોસ્ટનો સંભળાયો કે 10 તારા સફર કરી સાથીઓની મસૂરત ના અંદર કોઈ કારગુજારી સંભળાવો કોઈ મસ્જિદમાં કોઈ સાથીને મોબાઈલથી કુરાન પઠન જોયો અરે ગંદા સાથે એ પોતે મારી મસ્જિદમાં જતા મકામી સાથી કીધું તમારા કોઈ સાથે મોબાઈલથી કુરાન ન પડે અમારા કોઈ સાથે મોબાઈલથી કુરાન પડતા મના છે આપણે પણ એહતિયાત કરીએ મકામી સાથી લાગુ જ વગર સમાજ વગર મોબાઈલથી ફાયદો પૂછો ને હવે પૂછો ટ્રેનનું સફર પૂરું થઈ ગયું આપણે એ જગ્યા પર ઉતર્યા છે કે તમે સામાન પોતે ઉતારે વિભાજિત કરી દઈએ આગળનું સફર શરૂ થાય જે જગ્યા પર જવાનું છે આપણે પેદલ સફર તસબીહ પડતા પડતા હવે જા ચોથો કલમ ગલીઓ છે ત્રીજો કલમ પડતા પડતા તો પહોંચે પછી અમી સાહેબ જેવો હુકમ કરે યુક્ત સદુઆ કરાય મસ્જિદમાં દાખલ થવાનું સામાનને સાફ કરીને પસંદ મૂકવાનું છે પણ એ જેને પહેલી દોસ્તી કનાથી કરવાની છે મોજીન સાહેબ અને ઇમામ સાહેબ કરી દીધું ને कि हर शादी हर जगह पर दिल वसीला कर इमाम साहब ने मोहसिन साहब ने शरीक કરી જ લેવા નાસ્તા પણ ખાવાના અંદર બધું બહુ મોટું કામ થઈ જાય છે મસ્જિદની પૂરી નોયત સમજી લેવાની મસ્જિદની શું નોયત છે કોમ નથી બાજુ બધી હતી બાજુ સામાન જોગી મૂચીને બસ સામાન હંમેશા બહુ ઢોચેલો રહેવો જોઈએ થોડું થોડું ઢોચેલું હોય તો જ હિફાજત થાય છે પૈસા ઢોચેલા હોય તો હિફાજત થાય છે જમાતનો ઓળખી જમાત જેટલા પાણી છે તો સામાન જોઈ લેવા જે ઘરના અંદર તરતીબથી વસ્તુ નહીં પડેલી હોય ને તો આવો બધું આપણા કાઢી લે છે તો બહારનો કોઈ લોબો ભલીવાર નથી તરતીચો પડેલો હશે કચરો પડેલો હશે વાહણચો પડેલો હશે ચદ્દરચો પડેલી છે અને તરતીબથી શું બધી સફાઈ કરી દાખલ થતા બહેરો કહી દે ત્યાં ઘરનો સંસાર બહુ ગીટ છે બાય માઇન્ડેડ જમાત તો ઓળખવા માટે સામો કદી અલગ ભાગ ન કરવાનો કોમ કરે ને તો જમાતના બે ભાગ થઈ જાય તું હોય ને ભાઈ તું પેલા ખૂણા વાળો જમાતમાં બે ત્રણ નવી જમાત હતી તમારે એક સારી મુજબ મારી કરાવી શકે અડધા સારી સમજ કોમ મૂકો અડધા સારી કોમ મુકાઈ દો જમાતના બે ભાગ કરવા હોય બે ભાગ થઈ જાય ભાગ થઈ જાય બે
કોઈ મકોનનું છોકરું કોઈ બીજાના ઘેર જાય છે, એમાં રોજ રાતે લડાઈ થાય બે વાગે. બીજા મહેલાનું કૂતરું હોય આવે ને રોજ બે વાગે થોડી લડાઈ થાય કૂતરું હોય છે મારે. એમાં તો સામાન એક બાજુ જ રહે રોચીલો રહે હંમેશા. કોઈ મસ્જિદમાં મકામી સાથે આવે કે ના આવે, આપણા જે ઉસૂલ છે ને એ પ્રમાણે હેડવાનું છે. કે સામાન મૂકી દીધો મકરું વખતા નથી તો પછી બે રકાત નમાઝ પઢાવી, તહિયતુલ મસ્જિદ, તહિયતુલ વઝુ. અને આપણે ઇંતજામ ન કરવાનો ભાઈ ચલો મસ્જિદ ફારિગ થાય. ટ્રેનના અંદર છીએ એક મસ્જિદથી બીજી મસ્જિદ જઈ રહ્યા છીએ એ ફારિગ થઈને જ જવાનું. થઈ શકે તે મસ્જિદમાં જઈ તાળો મારેલું હોય, કોઈ સામે જરૂરત પડી ગઈ મસ્જિદ જાય ટ્રેનમાં ફારિગ નથી આવે મસ્જિદ જવા એ જાય તાળો મારી ગયો તો શું કરશું? પરેશાન થવા. આગળનું ઇંતજામ ના કરવાનો, એ કમ્પ્લીટ થઈને જાય ફારિગ થઈ જાય એની પછી મશવરો થાય. હા, સામાન તમે કીધું ને, અમારે પેલા વ્યવહાર સમાજમાં કીધું એમાં એવું હતું અમારો સામાન છે બી વધારે કે મારી બેગ નીચે હોય તો સામાન હટાવવું પડે. તો મસ્જિદમાં દાખલ છે ને બસ્તીમાં દાખલ છે એટલે ત્રણ નિયતો કરવાની છે. પછી નકદ જમાત બનાવીશ 4 મહિના ચિલ્લાની 3 દાડાની મકામી કોમ નકદ જમાત જીતે આપણને નીકળે છે એને મકામી સાથી નીકળે. બીજા નંબર પર આપણા સાથીનો ટાઈમ સહી ગુજરે. ત્રીજા નંબર પર મકામી જે બુનિયાદી અમાલ છે वो तो 2 દાડા આપણે રહો મસ્જિદના અંદર 3 દાડા રહો જતા રહો પણ એવું બીજ વાઈને જાય કે આપણે જ્યાં સુધી ઉગઈ મકામી બુનિયાદી અમાલ ગસ્તનો અમલ, તાલીમનો અમલ, મશવરાનો અમલ, ઘરોના અંદર મશવરા તાલીમ કરે, બચ્ચોની તરબિયત, મોટા માણસોને જહન બળાઈને ઘરો મસ્જિદના અંદર નીકળે, ઘરોના અંદર અમાલની પૂરી પાબંદી કરે. આ બુનિયાદી અમાલ છે એ બસ્તી સીધે જિંદા થઈ જાય. બિલકુલ નથી. આખી મસ્જિદ ખાલી છે. મુલાકાતો કરી જહન બનાવીને એક જમાત બનાવી મસ્જિદ और જમાત. અને આપણે પ્રેક્ટિકલી તौर પર એનો અમલ શીખવાડીએ. મુલાકાતોની ઘરની તાલીમનો અમલ, ગસ્તાનો અમલ, તાકે 2-4 દાડા આપણી હાજરીના અમલ ચાલુ થઈ જાય પછી આપણે આગળ વધીએ. જેવી મસ્જિદમાં થયા છે ને 2-3 દાડા વધારે અઠવાડિયું 10 દાડા 15 દાડા 20 દાડા 25 દાડા બુઝુર્ગો મના કરે છે. પછી એ શું થઈ જાય ઘર જેવું થઈ જાય છે. દોસ્તીઓ તે મકામી સાથીઓથી આપણા અંદરના હાલાત યોન ના લેવા. પેલા અમારા સાથી છે ને એનો બહુ મોટો બિઝનેસ છે, પેલા સાથે અમારા બહુ કરોડપતિ છે, પેલા સાથે અમારે આવું થયેલું જ બાજુ અને પછી પૈસા ઉછીના લીધા ને પછી આવજો નિશ્ચય રહેજો. અંદરના હાલાત ના હાલવાના કોઈ દાડો. આ તો ખેડૂત માણસો, આ તો શું મજૂરી કરવાળા માણસો છે, નોકરી કરવાળા માણસો છે. કોઈ રીતના હાઈ ફાઈ નથી. આજ કમાય ને કાલ ખાય. ખેર પછી આપણે ત્રીજી મકામી બુનિયાદી અમલ છે. મશવરા પહેલા એલોન નક્કી થાય. એલોન કરવાવાળો સાથી, ઝહોની વાત કરવાવાળો સાથી ઇમામ સાહેબના આજુબાજુ રહે. પાછળ હશે ખૂણામાં હશે દીથી આવતા હોય તો મકામી સાથી વેરાઈ જાય. મુક્તસર નમાઝ ભળી નાખે. ઝોહર બાદ 2 રકાત મુક્તસર સુન્નત ભળી સાથી આપણા જલ્દી જોડે, મકામી સાથે પણ જોડી તો આપણા હાથે 10-12 સાથી બીજા જોડાઈ જાય. 2 રકાત નફલ ભળવાની હોય તો આપણે એ તમને મજમૂ વેરાઈ જાય. ઝહોરની જે સાથે વાત કરે મજબૂત થોડી વાત થાય. હિજરત નુસરતની અમે કોણ છીએ, ચમ આવ્યા છે, તમારે શું ચાહી રહ્યા છે, હું જે સાથે તૈયાર થાય એ સાથે આગળ બોલાવીને પછી નોમ લસી કાઢી ફોન નંબરની ટેમ લઈ લઈએ. આપણે આ ટાઈમ પર મુલાકાત કરાવશું. આપણે નિયત કરીને આવ્યા હતા નકદ જમાત બનાવવાની એ સાથેથી ટેકો લેવાનો છે. નકદ 3 દાડા જમાત અંદર બેસી રહી તો મકામી સાથે આપણને જોઈએ કે કોણ છે કે જમાત છે અને આપણે પૂછ્યું કે કોણ છે કે મકામી સાથે કોઈ કોમ થાય ખોરવાનું પણ ટાઈમ ટેબલ બનાવવાનું રાતનો બપોરનું બસ. હું ઉસ્માન સાહેબ મુલ્લા કાકોશવાળા કહીશ જે જમાત 3 ટાઈમ પર હોરે ને રાતનું બપોરનું છોડીને ફજર બાદ તરત, તાલીમ બાદ તરત, ઝોહર બાદ એ જમાતથી કોઈ આશા રાખવાની નહીં કે કોમ કરશે. આપણું કોમ ટાઈમ ટેબલના મુતાબિક હોય. આપણે જગાડવા જાય છે. આપણે હાલ માટે જાય જગાડવા જાય છે તો આ ટાઈમ ટેબલ પ્રમાણે ફજર બાદ વાત થઈ, શરાબ ભળી, મુલાકાતો તરતીબ બળી, મુલાકાતો કઈ નાઈ દાઈ, મશવરો કઈ તાલીમ, પછી ખાઈને પછી આરો. ઝોહર બાદ પછી મામૂલાત પૂરા કરી
ચા નાસ્તો કરીને તરત તાલીમ. ખોરવાનું જેટલું બનાવશે ને ખોરતા રે તરતીબ ઓછી બનાવીએ આપણે. જવાની વાત થઈ ગઈ બસ આપણે 2 રકાત બાચી ભરી લઈએ. આપણે મુલાકાતો હોય તો 2 રકાત પછી છોડી દઈએ. આપણે ઇસ્તિમાઈ અમલ હમ્સ જેની મુલાકાત કરશે ફરાઈઝ પર ઉભો થઈ જાય તો 2 રકાત નફળ ભરવા દેવો ને અમલ છૂટી જાય. આપણે પછી ઉમુમી ગશ્ત રોજનો કરવાનો છે. और गश्त बता ને ક્યાં એક તો ખુસૂસી, બીજો ઉમુમી રોજ થાય. આપ હા ઉમુમી ગશ્ત કોઈ દાડો નાગા ના થવું. 40 ઉમુમી ગશ્ત થવા જોઈએ. અને તશ્કીલી ગશ્ત બસ્તીની મુલાકાતો કરશે ને આપણે ઘેર ઘેર જે બસ્તીમાં જાય ને આ બુનિયાદ નખવાની. આપણે એ મુલાકાતો કરાય છે. ઇબ્રાહિમની મુલાકાત માંડો પેલા મેલા માંડો કે ના મસ્જિદના અતરાફમાં 50 ઘર છે. એના 10 સાથી મસ્જિદમાં જમાતના બે હશે તો એના 3 સાથી આપણા સાથી લગાડી અને મુલાકાતો તરતીબ બનાવે. જો આ 50 ઘર છે ને 15 ઘર તમારા હિસાબ આટલા સુધી લેવડો આપણે આ ઘરથી મુલાકાત ચાલુ કરીએ. આ 15 ઘર તમારા હિસાબ આ ઘેરથી આ ઘેર સુધી મુલાકાત આપણે ચાલુ કરીએ. તે બુનિયાદ દોષીને આપણે અહીંયા સમજમાં આવે અને યાર ઘેર બેસીને મુલાકાત તરતીબ બનાવી. ઘરની મુલાકાત નહીં હોય ને તો માહોલ પણ નહીં બને મકામી. ખાલી એનાથી તકાતા પૂરા નથી થતા. પહેલા દુનિયાથી મકામી માહોલ બને છે. નમાઝોનો, zikરનો, તિલાવતનો, મસ્જિદના ઇતિકાફનો, મસ્જિદમાં ટાઈમ લગાડવાનો, જમાતોની ક્રોમનો, નુસરતનો બધો માહોલ બને છે. ઘરોમાં માહોલ બને છે. અંગૂઠો છે મુલાકાત છે ને ઘરની અંગૂઠો છે. અંગૂઠો કોઈને કપાઈ ગયેલો હોય મુઠ્ઠી વાળી જો ખુલી જાય જલ્દી. અને અંગૂઠો હશે તો કોઈ જલ્દી મુઠ્ઠી ખુલી ના નથી. તો એ ઘરની મુલાકાતો તરતીબ બનાવે. તશ્કીલી ગશ્ત પછી વસૂલી છે. નિયત લઈને જમાત બનાવવાની. 2 દાડા મહેનત કરી 2-4 સાથી હાથમાં આવ્યા 4 મહિનાના. 2-4 સાથી કિલ્લાના હાથમાં આવ્યા. 3 સાથી 3 દાડાના હાથમાં આવ્યા. તો વસૂલ કરવા પડશે ને. તારીખ નક્કી કરી છે આપણે કે 3 સાથી આ મસ્જિદના 3 સાથી આ મસ્જિદના છે. તો વસૂલ કરીને જમાત રવાના કરવા. તો વસૂલી ગશ્ત થશે. અને તાલીમી ગશ્ત થશે. તાલીમ થાય ને આપણે હવારે થાય ને વધનારો થાય. તાલીમ થતી રહે તો તાલીમી ગશ્ત મસ્જિદના અતરાફમાં કરવાની છે. 2 સાથી જાય અને તાલીમી ગશ્ત કરીને આવે. તાલીમ 2 હિસ્સામાં થાય. એક તો હવારો અને ફજના ઝોહર બાદ. હવારની જે તાલીમ છે 2.5 કલાક છે અને ઝોહર બાદની તાલીમ 1.5 કલાક છે. હવારની જે તાલીમ છે 3 હિસ્સાના તકસીમ થાય. ફઝાઇલે આમાલ પહેલો હિસ્સો અને ઝોહર બાદ ફઝાઇલે સદકાત. આ તાલીમ જે છે ને એક્સરે મશીન છે. બધા રિપોર્ટ નીકળ્યું છે. તાલીમમાં બેહવાળો માણસ બેસે ને તો 2-4 દાડો ચીડી ઓટોમેટિક એના દિલમાં અહેસાસ પેદા થઈ જાય છે. હર લાઈનની બીમારીનો ઈલાજ થાય છે. તો તાલીમના અંદર બેસીએ તો 3 વસ્તુ છે. પહેલી હવાની તાલીમના અંદર તાલીમ એ માણસ કરાવે જે અચ્છી સાર તાલીમ કરાવડું જાણતો. માણસ નથી આવડતું ભણતા મને લુકમાં હાલ કરવા પડે છે. તો ભણવા પણ કંટાળે છે. બધું ઉપર થઈને જાય છે. તાલીમ સાથી કરાવો તો સાથીનો જોઈને કરાવો. તારે હદીસને 3 વખત ભણીએ 2 વખત ભણીએ આપણે. અને હોભાળવાળા સાથી જે તાલીમ માણસ કરાવે છે એના હવે જોઈને હોભાળે. માટલું ઊંધું મૂચીએ આપણે નળના નેસે નળ ખોલી દઈએ. માટલું ભરાય. માટલું હમું મૂચ્યું છે નળ બંધ છે. એક સોટો પડે છે 1000 વર્ષથી ભરાઈ જાય. તો આપણે નેસું તાચી દે છે હું કરી જાય છે. એ બહુ હોભળો છો કે હા હોભળું જમી છે. તો એટલો ફાયદો નહીં થાય જેટલો હોમત તાચીને ફાયદો થાય. કે ભાઈ ઓછની શરમ તો ભરો જરા. કે મોહતાજ છીએ આપણે. અલ્લાહની જાત બેનિયસ હદીસ ભણાવી રહી છે. નબી સાહેબની વાતો આપણા હોમમાં ભણાવી રહી છે. એના અંદર નૂર છે. કુરાનની આયતો ભણાવીની તફસીર ભણાવી રહી છે. ઈમો નૂર છે. પણ મોડ નેસમું ડુગાવીને હોભળી છે તો થાય ભાઈ. અનુલ ઝીમુ કુમુહા અંતિમ લહા કારીહૂન. તમે ના કહો ભાઈ ના ચોટાડી દે એવું નથી. તો જે મોહતાજ બળીને આવો એને મળે છે. શરાબનો આદિ માણસ બિલકુલ અને બિલકુલ જુવા ખેલવા વાળો માણસ કેમ છોડી દેશે. બયોનથી નથી તાલીમ ના મળતી. એક વચમાં જમાત આવી હતી 12ની બોતલો લઈને આવી હતી.
ઘરે જમાતો આવતી તો માશાલ્લાહ આપણો ટાઈમ સારો ઉસૂલ થતો, ઝહોરથી અસર સુધી વાત પણ બેહવાન થતું. તે એક વાક્ય સંભળાયેલું શરાબીનું, બધું પટી ગયું એના એ જવાન જ હતા. અમે કે ઓના આદિશી લઈને આવેલા છે, ઓના આદિશી લઈને આવેલા છે, પણ આથી તોબા કરીએ છીએ નહીં પીએ એવું અહેસાસ પેદા થાય છે. તાલીમનો અમલ આપણું મુકમ્મલ થવું જોઈએ. 2.5 કલાક એટલે 2.5 કલાક 3 વાગે નક્કી કર્યું છે ને ટાઈમ, તો આપણે ચેલા જ ઉઠવાનું કીધું આરામમાં છીએ તો 3 ફર્સ્ટ કેમ હવે અમારા મુંબઈજી માણસો રહેશે ને હોટલો પર ગલ્લા પર બેહવા વાળા, 3 વાગે ડ્યુટી પર ચડવાનું હોય ને તો 3 માં 10-15 ગમે તો હોટલ પર પહોંચી જઈશ. પેલો સાથી ગલ્લા પરથી ઉતરે એના પહેલો આપણે પણ એ પ્રમાણે કરીએ. પોતાની બધી જરૂરત સ્ત્રીજાથી, પેશાબથી, પાણીથી, સિગરેટથી, તમાકુથી, મસાલાથી જે બી ખાતા હોય ને ફારી થઈ સુઈનાથી વહેલા આવી જાય. હર સાથી પોતાની જાતની ફિકર કરશે તો કોઈ બોલાવવાની જરૂર પડશે? ભાઈ ઉઠાડવો પડશે, ભાઈ એ ભાઈ 3 વાગે તાલીમ ચાલુ થઈ જઈ છે. સફર કરવાનું છે, સફર આપણે હાલ આ સફર તો કરવાનું છે, વહેલા જવાના છે. પણ અહીંથી પાછા આવશે ને આપણે જયારે તો ચેલા વહેલા આવી જાઓ સ્ટેશન પર. મીસા હડો યાર જલ્દી વહેલા, એની ગાડી જતી રહે તો અત્યારે વરસાદની સિઝન છે, કોઈ નક્કી ના. સમાજ પાલનપુરના અંદર આવી જેના પ્રમાણે થયું. સ્ટેશન પર પહોંચ્યા ને એટલે ગાડી તો ઉપડી જઈ. તે બધા જવાન હતા, તે અમીર સાહેબને લીધા હું ધડા ભાઈ. અમીર સાહેબ તમને કોઈ ખબર ન પડે, અમીર રાતે કહેતા હતા જલ્દી હેડો ઓમ તેમ જેટલું સંભળાયું. પણ અમીર સાહેબ બિચારો આપણે શું કરે કે ટ્રેન આગળ પહોંચી ને 2 કલાક સુધી ખબર આવી કે ટ્રેનનું એક્સિડન્ટ થયું છે. અમીર સાહેબ બહુ સારું થયું હો, અલ્લાહ તમારાથી બહુ મદદ હતી. હવે ચલો પહોંચ્યા આપણે 2:12 નીકળી ગયું. તાલીમ નો એને 3 હિસ્સામાં તકસીમ કરવાની છે તાલીમ. પેલું તો કુરાન પાકને હલકા લાગશે, એક હરીશ ભળી પછી કુરાન પાકને હલકા લગાવવાનું છે. પેલા દાડા જોઈ લે અમીર સાહેબ કે કોનું કુરાન સહી છે, કોનું કાચું છે. જે પરમોડ તરતીબ વાળા વડાવી દો ને હલકા અખીર સુધી રહે 40 દાડા મુકમ્મલ. જો હલકા બદલ કરશે ને આપણે તો સાથે સહી નહીં રહે. અને કુરાન પાક ભળવાનું જ ઔદ બિલ્લા સહી કરી, બિસ્મિલ્લાહ સહી કરી, લહની જંગલીથી બહાર નીકળવાનું છે. હા અને હા, ઔદ બિલ્લા આઈન છે इस बड़ी बस आप कुरान पाक हल्का लाखी कुरान पाक सही करवाનું. જે સાથે સહી છે ને પૂરી કોશિશ કરે આપણે સાથે સહી કરાવે. વધારના તો કમથી કમ સૂરે ફાતિહા 4 સૂર તો બિલકુલ સહી થઈ જાય, કારણ કે આપણે નમાઝ સહી થઈ જાય. કોઈ મોકો આવી ગયો ઇમામ સાહેબ નજર મસલ્લા પર નમાઝ પઢાઈ ગયા, એટલું સહી કરવું તો જરૂરી છે. બીજો હલકો લાગશે, બીજો અમલ છે તાલીમ. હર હિસ્સામાં થોડું ભણવાનું છે. એમાં નિશાની રોજ લખતા બી આપણે કે આપણે આટલે પહોંચ્યા હતા. સાથે યાદ રાખે જહાનમાં રહે ફસાયેલ તો ઇન્શાલ્લાહ અમલ કરવો આસાન થઈ જાય. ખાલી તાલીમ બરાય તાલીમ નથી, અમલ માટે જ. તકબીર ઓલાની ફજીલત હોભળી આપણે, તેની પાબંદી જો કરવાની ઘેર આવી તાણ ત્યોથી જ કરવાની. નવાફિલની ફજીલત હોભળી, ઇશરાકની, ચાશતની, અવાબીનની, તહજ્જુદની, તો ત્યોથી પાબંદી કરવાની. પહેલી સબની પાબંદી હોભળી તો એ કરવાની. પછી અલ્લાહ રસમ ખર્ચ કરવાની ફજીલત હોભળી તો એ ખોલી કરવાની. એમાં કંજૂસી આવું મળશો તો યાર આજ આટલો ખર્ચો નથી કરવો. એક જમાતમાં મેં હતા એક સાથી મને કે મને હિસાબ રાખો, બોલી યાર આટલા છીએ 2000 થી 2017 આવ્યું સાથે કોઈ સારી કીધું ને તે પહેલા શું યાર બધું લખવાનું તો રહેતું ને તમારે. બિસ્મિલ્લાહ કે હાલ ગાડીને હાલતા રહો કે ના હિસાબ રાખો તો ઠીક છે, બધું હિસાબ લેશો. અને આજ વજે વાપસી હતી બધું ટોટલ મારતા કે હમણાં મૂકી લે ભાઈ કેટલા પૈસા ઉઘરાયા હતા કે 40,000. કેટલો ખર્ચો થયો છે કે 44,000. આટલું બેલેન્સ પડેલું છે. ચોથી તમે એના માટે જ નાખીએ પૂછો મત. ઉઘરાયા તો 40,000, ખર્ચો 44,000 થયો છે અને આટલી બીજી બેલેન્સ પડેલું છે. ચોથી આવ્યું બરકત છે યાર.
પૂછવાનું જ બિસ્મિલ્લાહ કે હાથ ગાલીને હલતા રહો. ઇધર કોણ પકડી લીધા કે હવે કદી કોઈ દાડો કહું નહીં. તો તાલીમનો અમલ ફઝાઇલની. ત્રીજા નંબર પર છે 6 નંબર. આપણે બધા સાથે બોલીએ. ઈમાન બોલીએ કે અલ્લાહની જાતથી જ થાય છે. જેટલું બોલીશ ને 6 નંબર ના અંદર એટલું અંદર પાવર પેદા થાય. હર સાથી 6 નંબર બોલ. કુરાન હદીસ ઉપરનું પેટર્ન બધી લઈએ આપણે પછી 6 નંબર બરાબર બોલીએ. 1 નંબર પર એક હદીસ કુરાન પાકની આયાત કો વાક્યો, બીજો નંબર હદીસ વાક્યો. તો 6 નંબરમાં તો અડધો કલાક પૂર્ણ કલાક આખું બયાન થઈ જાય. અને આપણી વાત તો 6 નંબરના દાયરામાં જ રહેશે. ઝહરની વાત હોય, ગસ્તની વાત હોય કે આખરી વાત હોય, 100 નંબરથી બહાર નીકળવાનું નથી. હાલના હાલાતે હાજરાનો તસ્કરો પણ નથી કરવાનો. ન સફરમાં, ન ત્રેજાચડી, ન વાતમાં બહુ જબાનને તોલી વાપરવાની છે. અમુક ટાઈમ પર અંદર બેઠેલો જ મોડસ ખબરી હોય છે. મોડસની પકડનો જરૂરી બની જાય છે. એટલે આપણે 100 નંબર બોલવાની. ઈમાન, નમાઝ, ઇલ્મ, ઝિકર, ઇકરામ, પછી ઇખલાસી નિયત, તકરીર. આપણી વાત આ રહી આસમાનના ઉપરની, જમીનના નેચરની વાત હોય તો 6 નંબરના મુઝાકરા. તો 2.5 કલાક તાલીમ હશે તો 50 મિનિટ થાય તાલીમ. 50 મિનિટ કુલપાકના હલકા થાય, 50 મિનિટ 6 નંબરના મુઝાકરા થાય. 2.5 કલાક પૂરા થઈ જાય. ઝહર બાદની તાલીમ છે ને એ ફઝાઈલી સદકાત નથી. એમાં આપણે નિશાની મૂકી દઈએ આપણે. અને એના અંદર અખીરના જે 10 મિનિટ છે ને ઝહર બાદ સર સુન્નતનો મુઝાકરો થાય. નમાઝની સુન્નતો છે. કાલ વાત થઈ ને આપણે નમાઝ સુન્નત મુતાબિક બનાવવાની છે. કે ભાઈ આજ કયામની 11 સુન્નતો છે. પહેલી, બીજી, ત્રીજી 3 લીધી. મેં સાથી બધા એની પૂરી મશ્ક કરીએ આપણે. સીધું ઉભું રહેવાનું છે આપણે એકદમ સીધું, એકદમ બાદ નથી કાઢવાનો, નમીન પર નથી ઉભું રહેવાનું. સુન્નતના ખિલાફ છે. સીધો માણસ ઉભો રહે, 2 પગોના વચ્ચે 4 ઉંગલ જગા રાખે, પછી હાથ કોણ સુધી ઉપાડે. આ સુન્નતો મુઝાકરો રોજ થાય આપણે. અને સુન્નત મુતાબિક નમાઝ થાય. ગુસ્લનો ફરાઈઝ, વઝુનો ફરાઈઝ, નમાઝના અંદરનો બહારનો ફરાઈઝ, વાજીબાત 40 દાડોના મુકમ્મલ આપણી નમાઝ સુન્નત મુતાબિક થઈ જાય. અને ફરાઈઝ વાજીબાત આપણે મુકમ્મલ મુસ્તહઝર થઈ જાવ જોઈએ કે આ વાજીબ છે, ઓને છૂટવાથી નમાઝ સદે સવા આવશે અને આ ફરજ છૂટવાથી નમાઝ દોહરાવી પડશે. આટલું શિક્ષણ ને આપણે ઝહબાદી તાલીમ પડી છે. ઇસ્તિમાઈ અમલમાં એક અમલ છે ગશ્તવાળો અમલ. ગશ્તનો અમલ રોજનું થાય આપણે. ગશ્તના અમલ બધા સાથે આપણે હાજર રહેવાનું. 2 સાથે બે માર્કેટમાં ફરે છે, 2 સાથે એટલે કે માણસ જયારે ઓથી નીકળે ને પોતાની જરૂરતનો સામાન લઈને જાય. હત્તા કે અમારા અમીર સાહેબ ભગત સાહેબ કહેતા હોય દોરો પણ લઈ જાય. જ્યાં સફરના એક મસ્જિદના રમઝાનના મસ્જિદના હતા ને તે ઉભો થવા જો એમ કહીને બેસતો ત્યાં જબ્બો ચીરાઈ ગયો. હોય દોરો હતો પણ વધી ગયો ન હોત તો કરવું પડે. એ જ્યાં સુધી ન મોડો ટેલર ત્યાં સુધી બધું ફાટેલું લઈને ફરવું જ પડે. હોય દોરો મોડ લઈ જાય તાકે જો જ્યાં સુધી કોઈ સાથેથી સવાલ ન કરવો પડે. ઇદા સઅલતા ફસ્અલિલ્લાહ વ ઇદા ઇસ્તઅનતા ફસ્તઇન બિલ્લાહ. સવાલ કરો તો અલ્લાહથી જ સવાલ, મદદ માગો તો અલ્લાહથી જ મદદ માગો. ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન. ઇબાદત અલ્લાહની, મદદ અલ્લાહ. ઇબાદત અલ્લાહ માટે કરવાની છે, મદદ તો પોતાની જરૂરતો સામાન લઈ જાય તાકે ત્યાં જ્યાં સુધી બજારમાં જવું ન પડે. અમુક ટાઈમ પર કોઈ જરૂર મોડો બજારમાં જાય છે તો વસ્તુ હારી લેજી ખરીદી લીધી. કોઈ સાથી ભાડી બિચારો ગરીબ હતો કે યાર મારે લેવી છે યાર, તો માર્કેટથી કોઈ વસ્તુ લાવવાની નથી આપણે. એક વખત જમાતમાં જઈ હતું બેંગ્લોરમાં, એક સાથી મને કે મતલબ આટલું સામાન લઈ જવાનું છે. એ કેના માટે સામાન યાર? હું તો નહીં કહું, રવાનગીમાં વસ્તુ કહું છું, હું તો નહીં લઈ જાઉં અને કોઈ વસ્તુ રિટર્ન લાવવું પણ ના. એ કોણ સાથી છે? કે સાથી છે તાલ્લુક વાળો. હું કીધું ને પૈસો વાળો. જમા તો જઈએ એટલે બેઠો આવ્યો, બધા અંદરના હાલાત આલ્યા કે 50,000 રૂપિયા જોવું છે. એક વખત આલ્યા, 2 વખત આલ્યા, 3 વખત આલ્યા, પછી જ્યાં આવજો હોશિયાર રહેજો. ઓછી કોઈ વસ્તુ લઈ જવાની પણ ના થાય અને ત્યાંથી લાવવાની પણ. જો ત્યાંથી વસ્તુ લાવે ને ઘેર પોતાની ફેમિલી માટે, પોતાના છોકરો માટે, કોઈના માટે, પોતાના ઘેર કોઈ ફેમિલી આવી મારવા માટે છે ને કે જમાતમાં ગયા હતા ને ત્યાં રાજસ્થાન ત્યાંથી લાવે. બહુ સરસ સસ્તી સાડી
હવે તો આ 200 મળે છે અને એ 100 લાવે છે, મારે મંગાવી છે ને ચલો હલકે જાહીએ તો ઇન્શાલ્લાહ આપણું ઘરવાળાને પૂછ્યું કોઈ નંબર હોય તો મંગાવી લઈએ છીએ. તો એના માટે જતા ભાઈ આપણે તબલી ખૂબીઓનો લેન દેન છે અને શું લાયા આપણે વસ્તુઓ લાયા, વસ્તુનો અસર લઈને આવ્યા આપણે. બધી વસ્તુ એ મેળવી અમારા તો ગુજરાતના અંદર પ્રખ્યાત છે ભરૂચની સિંગ, બરોડાનો સેવડો, સુરતની બરફી અને પૂનાની ચીકી, મુંબઈની ખીમો, મોલીપુરનો બોલો શું કહેવાય મીઠાઈ, મોહનથાળ. એટલે હેરાફેરી એ રીતે કરવાની. ઉમુમી ગસ્ત આપણો રોજનો થાય. જે મસ્જિદના અંદર આપણો કયોમ છે એ મસ્જિદની આમ તો જે જગ્યા પર જાય છે અમુક મસ્જિદોમાં તો બિલકુલ અઠવાડિયું 10 દાડા થઈ ગયેલા હોય છે સફાઈ તો આપો અમલ પટી તેની સફાઈ કરેલી. એવું મસ્જિદના અંદર રહેવાની ગુંજાઈશ નથી આપણો, પણ એતેકાફની નિયત કરીને જઈએ છીએ એટલે રહી શકીએ છીએ. જે મસ્જિદમાં 2 દાડા 3 દાડા ઠેરે ને આપણે ગેસ્ટ હાઉસમાં માણસ ઠેરે ને 1 દાડા માટે કેટલું ભાડું થાય? 2025 થાય ને એટલું તો 20 રૂપિયા આપણે મસ્જિદના ગલ્લામાં નસી દઈએ તો લાઇટ વાપરી છે, પાણી વાપર્યું, પંખો વાપર્યો, ચાલીનો વાપરી, પાણી વાપર્યું અને મોબાઈલ હોય છે ચાર્જિંગ એ કરીએ છીએ આપણે નથી કરતા. અને મસ્જિદની જેટલી જરૂરત હોય ને લાઇટની પંખો એટલે વાપરવા મકામી સાથે કહી દઈએ જિમ્મેદાર દે આ મસ્જિદ તમારી છે, બધા પંખા તમારે ચાલુ કરી શકો છો આવું કહી દઈએ. થોડી બેતુલ માલ છે, જિમ્મેદારને કહેવાથી કોઈ સહી થઈ જતું નથી. જેટલી જરૂરત એટલું વાપરીએ. ઘરના અંદર પોતાની ફેમિલી છે 3-4 જણ તો હર ફેમિલી અલગ અલગ પંખા ચાલુ કરે છે, હે હર ફેમિલી અલગ અલગ એસી ચાલુ કરે છે. એક પંખામાં કોમ ચલાવીએ છીએ અમે 2 મોલસાબો એક રૂમમાં હોઈએ છીએ તો એક પંખાને જાય ઉડતા વર્ષો સુધી પણ હોઈએ ગમે તેટલી ગરમી હોય તો બળી જાય અમે બેતુલ માલ છીએ. આપણે અલ્લાહને કે હિસાબ આલવાનો છે, થોડી બર્દાશ્ત કરવાની શીખવાડવાની છે. જેટલી જરૂરત એટલું પાણી વાપરીએ, લાઇટ વાપરીએ, બધી વસ્તુ વાપરીએ. ખેડતે ગલ્લાના અંદર 25-50 રૂપિયા નોચી દઈએ આપણે. તે ગલ્લામાં 10 સાથી છે તો 12 રૂપિયા નોચી દીધા આપણે જેનો ટેકો થઈ જાય ને આપણે. આખા સફરના અંદર 20 મસ્જિદો ગણો, એક મસ્જિદમાં 2 દાડા તો કોઈ સાથી 20 રૂપિયા નોખે ગલ્લાના અંદર કેટલા થાય? 400 રૂપિયા. તો એ 2000 રૂપિયા હમણાં એક નાઇટના 24 કલાકના અને 400 રૂપિયા. મસ્જિદની પૂરી સફાઈનો ખ્યાલ રાખવાનો. મસ્જિદના અંદરના હિસ્સામાં મસ્જિદનો જો હિસ્સો લાગે છે તેથી શરી મસ્જિદ ચાલુ થાય છે. ચા, પાણી, ગુટકા, કુબેર વસ્તુ. ચાનો સોટો પડી ગયો મસ્જિદના અંદર. કાસિમ સાહેબ કુરેશી લગભગ શાયદ રહી છે. પાણી પણ પ્યોર ગવારન તક. મસ્જિદની બારી થૂકવાનું પણ ગવારન તક. તે મસ્જિદની બારીથી મોડું બહાર થૂક તો અલ્લાહનું ઘર છે. જો અહીંથી કચરો સાફ કરવાનો સવાબ છે, તમારે કચરો નોખે તો ગુનો પણ એટલો છે. જેટલી વસ્તુ છે ને જે નથી અલ્લાહને પસંદ ન થાય, જે મસ્જિદના આદાબના ખિલાફ છે એ બહાર જ કરી જાય. હત્તા કે હુજીને આરામ કરીએ ને તો ઇજ્તિમાઈ અમલ છે. જાડું કપડું બિછાઈને નથી આવે, મોટું કપડું બિછાયા વગર કદી ના હોરવા. એક જમાત જઈ ને રવાંગી મું કરી એનો ઉંમરનો સાથી હતા. સાથી કીધું ભાઈ આ છોકરો નેનો પડી છે, બોલ સાહેબ તમને શું થાય જોઈ છે તો ઠીક છે ભાઈ ચલો ચૂપ. મળસાબ તો ગામનો ખાદીમ હોય છે, એને તો કોઈ બી ટ્રેડકા હોય યાર જેમ જીવ કે બોલે તો બધા છે કરવાનો છે. એ જમાત જે જગ્યા પર જઈ પછી બીજા કશતા માટે અમે ગયા. એક સાથી આવ્યો તો બોલ સાહેબ તમે કાલ રવાનગીમાં જે કીધું હતું પેલા 2 છોકરાને મુતાલી એનાથી પેશાબ કરી ગયા હતા. અલ્હમ્દુલિલ્લાહ. શું પછી આગળની કાર ગુજારી તો ઠંડા પાણી નવરાયા હવે તો અલ્હમ્દુલિલ્લાહ. તો બીજું તો કહીએ ત્રીજું કાર ગુજારી એ જાડી કાલી નહોતી આવી તો ધોઈ પછી. અચ્છા મકામી સાથી નતા એટલે આવી જાવ તો થતું
મકામી સદી આવી જાવ તો ગમ ખરાબ થાય કે હું ઉસ્માન સાહેબ મના કરે છે ભાઈ 16 વર્ષથી ઉપરના સારી એમથી નાના હોય તો આપણે મોટું કપડું બિછાઈને સુધી જાણા બી આરામ કરીએ ને આપણે ભલે 10 મિનિટ કે અડધો કલાક કે કલાક રાતનો આરામ સુન્નતના મુતાબિક જ આરામ કરવા. જેમ કે આ મહેનતના જરીએથી આપણી જિંદગીને સુન્નતી જિંદગી બનાવવાની. આપણું કોઈ અમલ સુન્નતના ખિલાફ નથી આવવું. સુન્નતના મુતાબિક ચીજ ને ભાઈ કબરમાં મેયત ચીજ ના હોવા દઈએ છે. કરવટ આલી છે ને આપણે એ પ્રમાણે કાં કીધું ને કે બહેરું પોતાના આદમી કહી દીધું તમે તો હુર્યા એ હુર્યા કે અલ્લાહની બંદી કબરમાં હુર્યો હતો કે તમે તો પા હુર્યા એ હુર્યા હવા જો કિચન હુવો હતો કબરમાં એવું જ હુરવાનું છે ને ભાઈ અલ્લાહ પાકે નમ કરાવમતી રોજ પૂરો લે આરામ કરે એ સુન્નતના મુતાબિક આપણા આરામ. અચ્છા તો હુરવાનું જોડિયું બની જાય હુરવાનું હોય ને આરામ કે ભાઈ ભાઈના પણ મારું જ બિસ્તરું રહે ભાઈને બિછાય હજરતની જગા સારી આરામ સમજ સાથી હતા મારાથી એ તો ખૂનો પેટર્ન એ સાથે રોજ શીખાય હતું પછી પેલા ખૂણામાં જ ઉરસ યાર ખુશૂસી કોમ રહેતું છે એટલે ખુશૂસી કોમ હું રે મુંબઈ કરે જ જો ભાઈ કોઈની ખાસ જગા નથી. મસ્જિદ અલ્લાહનું ઘર છે એક બાજુ હુરવાનું બધા સાથે ઇજ્તિમાઈ તौर पे જેને વહેલું વિસ્તાર નશું એની જગા બે સાથે મારી જોડી છે દાખલા તરીકે આથી હુરિયા પહાડ એટલે આ તો અમીર સાહેબ છે ને વાત જબરજસ્ત કરી હો ભાઈ જબરજસ્ત એટલે હું દિલ હલાઈ નશું પછી મૂકી દીધું કે વાત મારી સાચી છે જ્યાં આગળ અમારા અમીર સાહેબ હતા ને તે બધું સમજાય છે એની વાત સારી હતી આના ગીબત ચાલુ થઈ છે ને હવે એમ કરતા 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 અડધો કલાક બધું હવાથી હોય બધું શાબ રહે તાલીમનું નોંધ નગસ્તાનું નોંધ તુરંત તિલાવતનું નોંધ તસ્બીહાતનું નોંધ બધું શાબ થઈ ગયું અને હવા તહજ્જુદમાં ઉઠાડે ઉઠો કે શું કર્યું કે રાતે બધું બે નહીં બીજાને જોડ્યું પણ ન જોડી ખાલી શું રહે ખાલી કુરાનના હલકામ ખાલી અમે જોડી નહીં રે પૂરવામાં કેમ મિસાબ જરા બજારમાં જઈને આવશો ને થોડી વસ્તુ લેવી છે ઈજાદ એક સાથી લીધી છે અને બીજો સાથી હેઠ તો કીધેલું છે પેલો સાથી જોઈજો બજારમાં જોઈશે તને પૂછ્યું કોઈ ના હોળ કોમ છે હોળ કોમ એટલે રસ્તા નીકળવાના ટાઈમ પર પણ અને હોળ કોમ અગર મકામ પર પણ અપનાવી લઈએ ને આપણે તો વલી બની જાય. 4 કોમ જે છે ખૂબ કરવાનું છે. દાવત જેટલું મોડો પણ 20 છે ને પૈસા 1 લાખ રૂપિયા જેટલા માર્કેટમાં વખેરી છે ને એટલો નફો વધારે મળે છે. ઘરમાં પડ્યા રાખશે તો 1 મણ 20 કિલો અનાજ મળે ઘરમાં પડ્યું રાખવા તો કોઈ ફાયદો થાય? ખેતરમાં વખેરી છે 10 બોરી આવશે કેવું 20 બોરી ચાવલ આવશે નહીં આવે દાવત તો જઈને એક સાથે અલ્લાહની જાતથી થઈને બોલ્યા મુલાકાતોમાં ગશ્તોમાં ઇન્ફિરાદી મુલાકાતોમાં પોતાના સાથે મુઝાકરાના ખૂબ બોલ્યા અલ્લાહની જાતે થવા ઇન્ફિરાદી ઇજ્તિમાઈ ઉમ્મી ખુશૂસી બસ શીખવાડું એમાં ટેમ આપણો ખૂબ લાગવો જોઈએ ઇબાદતમાં ટેમ લાગવો જોઈએ ખાસ કરીને પોત નમાઝો તો આપણી તકબીરી બુલંદ થવી જોઈએ મકામી સાથી આવે ને એના પહેલો આપણે પોતાની બધી જરૂરતી ફરી થઈ જાય કોઈ મહેમાન આપણા ઘેર આવવાનો હોય છે તો ઘરનો મેદન હોરેલો હોય છે હવે કદી 2-4 મહેમાન ખાલી આવવાનો હોય છે બપોરનું ખાવાનું હોય છે તેના મોહલ્લાદારથી ફિકર કરે છે કે આ મહેમાન આવવાનું છે શું છે બાટું મહેમાન આવવાનું છે લણ પોલી દી પ્યાસ કાપી દે બધી ઘરની સફાઈ કરી ગાઢ બધી પોણી ભરી દે બધું 4 પાઈ બિછાઈ દે બધા આગળની તૈયારી કરી દે મહેમાન આવવાનું છે ઘેર આ કોણ છે ભાઈ અલ્લાહના મહેમાન સાહેબ અને આપણે એ માણસો મસ્જિદના અંદર લાવવા માંગીએ છીએ એ મજમાન ચાણ નમાઝ ઉભી થાય એટલે કે ના ઇંતજાર વાળી નમાઝ એક જમાત સ્ટુડન્ટની એક જગા પર જઈ જેને આ ચીડી અમીર સાહેબને પૂછ્યું કે મુસાબ કોઈ અમુક નસીહતની વાતો આલિમ હતા એને કોઈ કારગુજારી નવી ક્યાં સ્ટુડન્ટ હતા ને ત્યારે મકામી સાથે પણ અસર લીધો એમ કહેતા હતા કે તાલીબ ઇલ્મ કે સ્ટુડન્ટ સાથે તો શું હતું કે 3-3:30 વાગે તહજ્જુદમાં ઉઠી જતા ત્યારે
જે દાળ આવવાની અંદર અડધો કલાક વહેલા ઉઠ્યા રોજના કરતા કે અમારો છેલ્લો દાડો છે, અમારી જાતને અલ્લાહથી કબૂલ કરાવવાની છે. થઈ શકે 10 દાડો અમારાથી ગફલત થઈ ગયું હોય, અલ્લાહ ફેંકી ના દે. એટલે મકામી સાથે આવવાના પહેલા આપણી જરૂરથી ફારી થઈ જાય. ખાસ કરીને 2 નમાજ, ઝહોર અને ફજર. ઝહોરમાં આરામમાં હોય છે ને આપણે, તો ચલો ભાઈ 2:30 વાગે નમાજ છે તો આપણે 2 વાગે ઉઠી જાય, તાકે 5 મિનિટ ઇસ્તિંજા, 5 મિનિટ વઝુ. આપણે અઝાનની અવાજ ચો પડીએ મસ્જિદના. મકામી સાથે આવીને બહાર જુએ ને, જમાત જતી રહી કે હા જતી રહી, દરવાજો ખોલી કે શું કરે જમાતને સારી? કોઈ તસ્બીહ ભણે છે, કોઈ દુઆમ છે, કોઈ નફલ ભણે છે, કોઈ કુરાન પાક ભણેલું છે, કોઈ ખામોશ બેઠેલું છે. આ જમાત જુઓ, પેલી જમાત આવી હતી ચીલી મસ્તી કરતી હતી, અને આ જમાત જોજો બયાનથી એટલા મુતાસિર ના થતા માણસો મકામી, એટલા અમલી જિંદગી. એટલે અમલ કરતા કરતા દાવત આવે. બોલી અમલો ફસયરલ્લાહુ અમલકુમ. અમલ વાળી જિંદગી મને અલ્લાહ અમલ જોઈએ, અને જે પ્રમાણે અમલ છે એનું અસર પણ પડે છે. તો ઝહોરનો ટાઈમ, બીજું ફજર, એ પણ ગફલતનો ટાઈમ હોય છે. પણ આપણે તો ફજર બાદ થોડો આરામનો તકાજો રહેતો, ઓછું ઊંઘ ભરાઈ જેવી હોય છે. એ કેમ થાય છે? રાતે જલ્દી નથી ઉઠતા આપણે. મહેફિલો છે ને, જો હોય મકામ પર ખતમ કરે, અલ્લાહના રસ્તામાં ખતમ કરવાની. ઈશાની નમાઝ બાદ અગર કોઈ દિનનો મુઝાકરો, દિનના તકાજા ન હોય તો માણસ શું કરે? ભાઈ જલ્દી આરામ. ચલો ભાઈ, સવાર ઉઠ્યા એટલે હાલ સુધી અમલનું નૂર બાકી રાખવા માટે ઈશાન નમાઝ બાદ ઘૂરવાના આદાબ થઈ ગયા. પોતાનો કપડો બિછાઈ દીધો, કપડો ઉતારી અલ્લાહુમ્મા બિસ્મિકા અમૂતુ વ અહ્યા, તહજ્જુદની નિયત કરી મળવી જાય. જેટલા રાતે જલ્દી ઉઠશો ને એટલા એ અમલી જિંદગી પર પેલી બસ્તીના માણસો લાવવાની છે. પણ એ અમલી જિંદગી આપણે ઈચ્છા તો એનો અસર પડશે. હું તમાકુ ખાઉં છું, છોકરો એમ કહું, ભટવાડા છોકરો કે છોકરો તમાકુ મત કરે હો, પછી નહીં ખાય, કદી નહીં ખાય. બસ બધા સામે નીકળે છે એવું કે વલસાડ તો બાપોર કરે છે, આપણે નાખીશ. હું ખાતો જ નથી. અને બસ છોકરો કોઈ તો વાત અસર નહીં કર, અને એમ કહેવા મત ખાઈ ગયો તો શું કહે આ નહીં ખાય, પછી બહાર નીકળી ગઈ વલસાડ તો આટલું ખોય છે. પોતાની ફેમિલી ખાતી નહીં કે ખાજી મત તું હો કે આ નહીં ખોવા હતું, પછી કે આટલું બાપો રોજ 500-600 રૂપિયા તો મહિનાના ખર્ચો થાય છે ઉપાડીને તમાકુ, અને મને નાખીશ. જો તમાકુ જામતીશ કોઈ એની હિંમત થઈ જાય કહેવાની. આપણે અમલવાળા છીએ ને, સવાર વહેલા ઉઠ્યા તહજ્જુદમાં, કમથી કમ એટલા વહેલા ઉઠીએ કે 10 મિનિટ ફારિગ સાથે, 10-15 મિનિટ પર તહજ્જુદ પડીએ, અને લોબી દુઆ તો અડધો કલાક તો મિનિમમ માગવી જ હોય. દુઆ 5-10 મિનિટ અલ્લાહની તારીફ કરીએ, દુરૂદ શરીફ પડીએ. 5 મિનિટની દુઆમાં શું થાય યાર? કોઈ થાય ભાઈ? કોઈ થાય? માર્કેટમાં માણસ ખાલી ખોઈ લેવા જાય છે ને, તરત પાછો ન થાવ. તમે તો જાતે જા જો એટલે એક સાથી મળી ગયો, એ 5 મિનિટ ના પણ ઉભો રહ્યો, આગળ જોઈએ એટલે સાથી બીજો દોસ્તાર મળ્યો હતો, ચા પાવા રહ્યો. આ તો માર્કેટ છે ભાઈ, આ તો થાય. તો તહજ્જુદમાં તો કારગુજારી સંભળાવવાની છે ને, કાનુ કલીલન મિનલ લૈલી મા યહજઉન બિલ અસહારી હુમ યસ્તગફિરૂન. સહાબા મુતાલિક અલ્લાહ કહી દે છે આ જમાત છે રાતે બહુ ઓછી હોતી હતી, અને રાતના આખી હિસ્સા ઉઠીને અલ્લાહમાં ઇસ્તિગફાર કરતા. ઇસ્તિગફારનો તો બમ ફરક છે. ગુના ઉપર તોબા છે તો ગુનો થઈ જાય તો, અને અમલની કમી ઉપર ઇસ્તિગફાર છે. જે નમાઝના નસર અલ્લાહ મિની ઝલમ તો નફસી, નમાઝ તો પડી અલ્લાહની તસ્મીર, અલ્લાહની પાકી છે, પણ એમાં આગુ પાછું થઈ ગયો તો અલ્લાહને માફ કરે. તો આખી રાતો ઉઠીને અલ્લાહને મનાવાના છે કે અલ્લાહ સવાર ઉઠાય એટલેથી લઈને જે મહેનત કરી છે ને, એમાં અમારાથી જે મહેનત કરી થઈ નથી, માફ કરી દે. અમારા કારણથી બસ્તીના ગફલત જિંદગી બદલજી, અમલના અસરાત પેદા કરજો. કોઈના સાથે જે મુલાકાતો કરી છે એ મુલાકાતો કહેવાની ચાલતા, કોની મુલાકાત કરી, ઓનો દિલ પલટ, ઓનું દિલ પલટ. સાહબા જ કરતા હતા ને, આખી રાતોમાં ઉઠીને ઇસ્તિગફાર કરવા. પહોંચી નમાઝ આપણે જમાતના હાથી થાવી, તકબીરે બોલાના હાથી. કાલ પણ મુઝાકરો છે તો પેલી સબ પકડવાની નથી, આપણે નમાઝ ઊભી થઈ જઈ પછી પેલી સબમાં ઊભા થઈ શકીએ. એક જમાત એક જગા પર છે, મોહસિન સાહેબને કીધું ભાઈ પેલી સબ છોડી દેજો, મેરે સાહેબ બધા હાફિઝોની સારી છે.
પેલી સપનું ખાલી આપી જ દેશે. મકામી સાથી પાબંદ હોય છે પેલી સપના, એટલે આપણી જગા છોડી દી. અને આપણા સાથી જે બી મસ્જિદમાં જાય ને, 1 દાડો કે 2 દાડા કે 3 દાડા, સાથી બધા સાથી વખેરાઈને બે અલગ અલગ અલગ. તો ખેતી કરવાળો માણસ ઘઉં ખેતરના ખૂણામાં તો નખતો પડે, આખા ખેતરમાં વખેરે છે. તો કેટલા થઈ છે? 10 બોરી, 20 બોરી, 50 બોરી. અને જો અને ખેતરમાં મૂકીને આવતા હોય એક ખૂણામાં, ઘરવાળો કે વાઈ ના કે હો વાઈ દીધા છે ફર્સ્ટ ક્લાસ, કે ચમ છે ઘઉં કે હારા છે, કે હારા છે. વાઢવાનો ટાઈમ થયો તેમ પર પછી બહેરું જ્યું ખેતરમાં જોયું કે પેલા કટ્ટામાં પડેલું છે કે રે ઘઉં છે. કીધું મૂકીને આવતો રહ્યો તમે. આપણા સાથે એક બાજુ થઈ જાય ને, તેની સાથે પહાડ પણ બેઠેલા છે. તો જે રીતે પેલું બહેરાન જુદારો આવ્યો ને બહુ ને, કે ઓળખતો બા કોણ છે, કે હું ન ઓળખતો, મોટી બહુ છે અમારા બી, કે મેં કદી ભાડી જ નથી. એ તો જુદું આલેલું છે. ઇખ્તિલાત જરૂરી છે, મકામી સાથી અને જમાતના સાથી. આપણે મસ્જિદમાં બેઠા સાથી આપણે બેઠો પહાડ મુલાકાત લીધી, ખેર પૂછી આપણે આપણે પૂછ્યું ચોના તો ગુજરાતના છે, જમાત છે હા કેટલા દિવસ, કે 40 દિવસ છે. અચ્છા, તમારી મસ્જિદ આ રહી છે? હા મારી મસ્જિદ છે મોહલ્લામાં, કે પરોણા મોહલ્લામાં રહું છું. તમે ગુજરાત કદી આવેલા હશો? બીજી વાત કે આટલું તો કરી શકીએ ને ભાઈ, આપણે માણસ સાથે કરી શકીએ છીએ કે અમી સાહેબ આપણે જે ઝોરમાં સાથી બેઠો હતો ને, ચિલ્લો લાગેલો છે. ઇન્શાલ્લાહ એની ઈરાદો કરે, ઇન્શાલ્લાહ અસરમાં ગઈસ્તામાં આવશે. તો એ 10 સાથી 12 સાથી છીએ ને, તો 12 સાથી તો મસ્જિદના માહોલમાં પણ મુલાકાત થઈ. 12 સાથી તો માણસ થયા ને આપણે. અસરમાં બીજા 12 સાથી છે. 12 તો મહેનત છે જ પેલી, એના વગર પણ મસ્જિદના માહોલમાં 2 દાડાઓમાં વધારના તો 50-60 સાથી માણસ થઈ ગયા આપણે. અને કરીબ કરવાના છે, વખેરાને બેસે આપણે મસ્જિદના માહોલના. ઇસ્તિમા પર તમે બેસો ને તો અમુક તો વાતો થઈ જાય છે. અને મકામી સાથીઓને પસંદ કરતા નથી. એક જગા પર જમાત જઈ તો મકામી સાથી મસ્જિદના અંદર આવ્યા ને, તો વજુ ખોના પર છે તો કોઈ વાત નહીં. હાલાકે બે દીનનો માહોલ છે, દીનદારી એટલી નથી. તો જમાતના અમીર સાહેબને સાથીને કીધું જુઓ, આપણે તો વજુ કરવા બેસીએ તો વાતો કરીએ છીએ, મસ્જિદમાં આવીએ તો વાતો કરીએ છીએ. આ જુઓ, જમાત જ્યાં સુધી રહી ત્યાં સુધી જમાતની સાથીઓની મકામી સાથીનો અવાજ સાંભળ્યો નથી. ફૂલ સિફત છે, અલ્લાહનું ઘર સાહેબ. આપણો મસ્જિદના અંદર પણ નીકળે તો એકબીજા સાથે વાતો, જિકર છે, તિલાવત છે, અમાલમાં લાગી લાગે કે મકામી સાથી અસર નથી. જે જગા પર જ્યાં તિલાવત નથી, માણસો નથી કરતા, આપણે બધા સાથે તિલાવત કરે છે તો અસરાત છોડીને આવશે. તસ્બિહાત છે, દુઆઓ છે, નવાફિલ છે, શીખવાડવું છે, તો બા ઇસ્તિગફાર છે, બધો અમલ તો જિંદા થાય. તો ખુરવાનું ઇસ્તિમાઈ અમલ છે, નમાજ ઇસ્તિમાઈ અમલ છે. નમાજના ટાઈમ પર આપણા સાથી બજારના અંદર પેશાબખાના, વજુખાના પર ન હોય. જરૂરથી પહેલા ફારિગ થઈને પછી મસ્જિદમાં આવી જાય. હા, કોઈને બાદમાં કોઈ જરૂરત પડી જાય, કોઈને પેશાબ કરી લાગી જો એ ભાઈ તો ખરાની જરૂરત પડી, એ 2 નંબરની વાત છે. રોજનો મામૂલ ના બનાવી દઈએ આપણે. અચ્છા, એક જ નળ છે, એ 2 જ નળ છે, આપણા 12 સાથી છે. અઝન થઈને પછી ઉઠ્યા અને મકામી સાથી પણ આવે છે, તો શું થાય ભાઈ? શું થાય? ભીડ થઈ જાય ને. મકામી સાથીને તકબીર છૂટી જાય અને આપણાથી અસર નહીં લે, બદગુમાન થઈ જાય. કે જો જમાતવાળા મસ્જિદના અંદર રહીને પણ જોઈજો પૂરેલા હોય છે. મકામી સાથી એને આપણા હાથ પર, આપણા પગ પર કોઈ હાથ ન મારવો જોઈએ. તો ઉઠો, ઇમામ સાહેબ વહેલા મસલ્લા પર ટેમ ચડી ગયા તો મુક્તરી જોડાઈ જોઈશ. બધા શું કરે છે ભાઈ? ચડાવશે ભાઈ, ટેમ થઈ ગયો ચડાવશે ને, ના જોજો કરતા ટેમસર ગાડી આવી જઈ તો અને લેટ થઈ જાય તો સાહેબ ગાડી ચડાવશે, સાહેબ ગાડી ચડાવશે, કેન્સલ તો નથી થઈ. એટલે એનો ખાસ ખ્યાલ રાખવાનો. વાતો મામૂલી છે, એના ગલત અસરાત પડે છે. તમાકુ કોઈ ખાય છો ને ગુટકા બીજું કોઈ નથી ખાતું? તમારા સંજોગો બધા પાક હોય છે, અમારે તો ન ચાલે સાચા. એ પણ અમુક બીડી સિગરેટ વાળા સાથી હોય છે ને, તો એ પણ સાથી મકામી સાથી હોય ને તો પીતા હોય છે, એને પણ ગલત અસરાત પડે છે. કોઈ અગર ખાતો પણ હોય ને પીતો હોય ને, તો જો કસરાની જગા છે ને એવી જગા બધી પીએ આપણે, નશી દઈએ. ગુટકા કુબેર ખાતા હોય તો જો અખીરી હિસ્સો છે એક જમાત એક જગા પર જઈ તો મસ્જિદના ઉપરનો હિસ્સો આખો રંજી નથી.
પિચકારીઓ મારી બધું લાલ કરી દીધું. વાપસીમાં બીજી જમાત હતી, અમે સાંભળ્યા કે તમારી સાથે ગુટકા ખબર ખાતા હતા કે ચો થૂકતા હતા. કોઈ શિકાયત ન થાય અમારી જમાતની. જીવન તો વહેલું બતાવી દે, આ ખૂણા પર જ થૂકવાનું છે, રોજ બ્રશ મારી દો, સાફ કરી દો. યાર હું કરી યાર, મોનતા જ નતા. ઉપર ચડીને બધું આખું રંગી નથી. ગલત અસરાત પડશે. પેલા જે અસરાત પડ્યા હતા ને અમાલના, ઓના કારણથી બધું પેલું ઢંકાઈ ગયું, ના ખુલી. મસ્જિદની સફાઈનો ખૂબ ખ્યાલ રાખવાનો. પેશાબ ખાનો, ગુસલખાનો, વઝુખાનો. પછી જે ગુસલખાનું હોય છે એના અંદર મકામી સાથે ઇમામ સાહેબના, મોઝીન સાહેબના હાબુન બ્રશ પડેલું હોય છે, તો લઈને ચાલુ કરી દેવાનું. હવે પોતાનો હાબુન પોતાનો હવે જમાતો આપતું નીચે બાથરૂમ હતું અમારું, એટલે હાઈ ફાઈ બાથરૂમ હતું. હાઈ ફાઈ એટલે પેલી પડે ને તો અમે અંદર ધંગાઈ જાય, ખબર નહીં પડે. મને અબ્દુલ રહમાન સાહેબ આવ્યા હતા ખરિયાસામાં, તો મલસાદમાં કીધું બોલશે આ જમાતો આવે છે હાબુ વાપરી દઈશ. એવું કરવા મૂકો તમે શું કરવા મૂકો બાથરૂમ લઈ લો. જમાત સમજે કે વકફ સારી. જો જે કિચન હોય છે ને, કિચનમાં વસ્તુ પડેલી હોય, બેતુલ માલ, શક્કર, પત્તી, મકામી સાથે ન કી ત્યાર સુધી વાપરવાનું. બેતુલ માલમાં મારી ખિદમત સમૂહ જો તો થોડું મધી શક્કર લઈને હું રામ નસી દીધી. રજા છે, રજા છે. બે ચાર થોડું નોન કટાઈ ખાઈ લીધી. ભાઈ હડો આપણે ખિદમત માં છીએ ને, ભાઈ લાવજી પેલા થોડું ચવણ લાય, તો ગોઠિયા લાય. હવે અમે યગલુલ યતિ બીમા ગલ્લ યૌમલ કિયામah. ઉપાડીને આવશો ખબર પેલા ભાઈ ઉપાડીને આવે છે ગોઠિયા સમોસા બધું. જમાતમાં જાય ને ચિલ્લામાં તો પૂછ્યું ને તો બેતુલ મારો તો મને ખાધું હતું યાર. તો બહુ એહતિયાતની જરૂર છે ના. અગર એમાં આખું વસ્તુ કરતા થઈ જાય ને તો જો નોકરી કરતા છે બોય ચડાવશો આપણે. બહુ ગરમી લાગે છે. અમારે સારી વહેલા કહેતા કે મુંબઈ ગલ્લા પર માણસ બેસે ને તો પછી કે બોય ચડાવ. બોય ચડાવતા છે એમાં નોટ દબાવ એમ સાદી સંભળાવતા. બધા તો કોઈ સાદી હોવાનો હોય, એ સાદી દબાવ તો ભાડ્યો છે. એટલે આ ખયાનત કહેવાય. બધા સાથીઓનો હક છે ને ભાઈ. એક જમાતની નુસરત મુજાહિદ તે મુંબઈથી સાથી તોશો ખૂબ આવ્યો હતો. તેની નુસરત મુજાહિદ એક સાથી આવ્યો પહાણ કે બોલશે ખાસો બધો તોશો મુંબઈથી આવ્યો છે અને સાથી એહતિયાત કરતા નથી. તું ચૂપ થઈ જઈને જતો રહે, ચૂપ થઈ જાય જતો રહે. તો મુજાગરા વાત આવશે, તું નીકળી તો આવશે. આ તો બેતુલ માલ છે, જે સાથી પણ છે ને બધું બેતુલ માલ મુજાગરો થાય જ. એટલો બધો તોશો આવ્યો છે 4 મહિના ખાય ને અમે અને પાછા ઘેર લાવી એટલો બધો તોશો છે અમારા. પણ સાથી જે બી જાય ખાય, જે બી જાય ખાય, જે બી જાય ખાય. પછી વાત કરી એટલે બંધ. અમી સાહેબની રજા વગર કોઈ એટલે બધા સાથી હાથી કોઈ. આ પોતાનો સિપિરિટ છે તો જાણે જીવ કે માણસ ખાય. અમારે એમ ટિફિન ખાઈએ છે ને તો અમારે 3 માણસોનું ટિફિન આવે છે. એમાં જે બી વસ્તુ આવી હોય ને એ નથી ખાતા જ્યાં સુધી બીજાની ઇજાજત ના લે. 3 જણાનો હક છે. મોય તો 15 દાડા વસ્તુ પડી દે. जैसे किचन ની કોઈ વસ્તુ અમે ન વાપરતા. શક્કર, પત્તી, ગેસ પેસ કે શુદ્ધ અમારું સિપિરિટ રાશિ અલગ રાશિ છે. હવે તો અમારે સહુલત થઈ ગીઝરની, ગેસ ગીઝરની. 20-22 વર્ષ તો અમે ઠંડા પાણીથી નાહીએ છીએ, એકદમ આઈસ પાણીથી. કદી હીટર નથી મારી. બેતુલ માલ સાહેબ રજા નથી ત્યાં સુધી વાપરી શકતા. તો વાક્યો છે ને સાહેબાનો બેતુલ માલનો કે ભાઈ હાલ દો કે ના, હરેક પોતાનો હિસ્સો હાલ દો, પછી જે હાલવું છે હાલ છે. મોટા પૈસા વધતા આપણે બેતુલ માલ ના. ભાઈ શું કરશો? 200 રૂપિયા વધ્યા છે કે નસીબ ગલ્લા ના, હરેક હિસ્સો હાલ દો. તીબે નફ્સ પોતાની નફસાની રજાના ખાतिर મને જે નોકરી બરાબર છે. થોડો બધા નોકરી છે આપણે નોશી દો. તેની તબિયત ચાહતી નથી. મસ્જિદની સફાઈનો ખૂબ ખ્યાલ રાખવાનો. મસ્જિદની અંદરની જે વસ્તુઓ છે જરૂરત એટલી વાપરીએ આપણે. ખુશૂસન કિચન અને બાથરૂમ પાણી જેટલી જરૂરત છે એટલી વાપરીએ. એક મસ્જિદમાં 2023માં જાતે ટોકી લીકી હતી, એમાં ખબર નથી. એક સાથે નાવા જો ને પછી આવ્યો એટલે પાણી નળ પર તો આવતું જ નતું. મેં આ કીધું મોટી ભૂલ કરી આ. પછી બાર એક ગલ્લો થી ગલ્લા પડી છે, તે મોજીન સાહેબ જ નીકળાઈ રહી.
પેલો દાવો તો નતા ને મેં જઈ તો કે વધો ને તો ભાઈ પોણી છે ને ટોકી તૂટી ગયેલી છે એટલે અડો કે તો આપણે જગ જીત્યા પોણી ટોકી તૂટી ગયેલી તો પોણી જતું રહ્યું છે એટલે જેટલી જરૂરત હોય ને એટલી પોણી વાપરીએ આપણે અને પેલી નોયત સમજી લેવાની કનાથી મોહસિન સાહેબથી ઇમામ સાહેબથી અને એનાથી દોસ્તી કરી લેવાની અને માના મારા દોસ્તી કોમના માટે અને એને શરીક કરવાના દસ્તાવેજ પર કાલ કીધું ને ભાઈ હૈદરાબાદમાં અમે જમાત હતી તો રોજના 500 માણસો તો સવાર નાસ્તામાં હાજર હોય બપોરે હોય અને હોજે હોય એક અબ્દુલ્લા કઈ છોકરો હતો એ તો 10 કિલોમીટર જમા છેટી જઈ હતો એ આવે તો સાથી કીધું દિલ ખોલી દેજો હો બાજુ કોમ થઈ રહ્યું છે તતીન દાણ જમાત એથી બનતી ને તો અમુક તેમ એવું લાગે કે આ જમાતને હાજી રાખવા જેવી છે અમારા 12 સાથી હતા અને ઓના જરીથી કોમ થાય તો જમાતને હાથી રસી લેતા પછી કહી દઉં સાથી ભાઈ આ જમાતનો જે બી ખર્ચો થાય ને ખર્ચો હું આવ્યો તો સાથી કે નાના મળશે બધા અમે હાલવા તૈયાર છીએ આપણે હિંમતી રાખો કોમ બહુ મોટું થાય કેટલું વધી કેટલું વધે ખર્ચો ભાઈ આપણે ઇન્ડિયન માર્કેટમાં જાય 25 જગ્યા 50 લગાડી દઈએ છીએ પોતાની જરૂરતના અંદર લગાવી દઈએ છીએ પોતાની જરૂરત શોર્ટકટ કરીએ આવામાં લગાડી આવું છે ઓના અંદર આપણે ખાસ ખ્યાલ રાખવાનો અમીર સાહેબ અને મોહસિન સાહેબ ને ઇમામ સાહેબ ઇસ્તિમાઈ અમલમાં એક તો અમલ સફર મશવરો તાલીમ પછી ખાવાનું ખાવાના અંદર ખિદમત વાળા જે સાથી છે એ પોતાની મરજીથી ખાવાની બનાવે અમીર સાહેબને મળશે બધા સાથીઓ નહીં પૂછે તો શું બનાવશો એ ખીમો બનાવો ભાઈ એ પુલાવ બનાવો કે ભાઈ એ કઢી ખીચડી બનાવો કે આજ એ રોટી સાલન બનાવો કે આજ એ બિરયાની બનાવો એની હાથ તારા ભેગા નહીં થાય અમીર સાહેબ મળી લે અચ્છા એ કિચન જો છે ને એ ખિદમત વાળા સાથી જાય આપણા ઘરના કિચનમાં આપણે જાય છે ભાઈ તમે જો તો કદી નથી ઘરવાળા પૂછે શું બનાવી જે બનાવો એક જ પોઈન્ટ હોય છે આપણે કિસ્મતમાં જે લખેલું છે એ જ મળશે ટિફિન ખાય છે ને 30 વર્ષથી 31 વર્ષથી આમાંથી બહેરો પૂછે છે તમારી મરજીનું શું કિસ્મતમાં જે લખેલું છે એ જ ખાઓ એક જ વાત છે જેમ કીધું આ વસ્તુ લાવજો જબોનનો સવાલ છે દિલનો સવાલ છે કિસ્મતથી વધીને કોઈ માણસ ખાવાનું નથી તો કિચનમાં જે સારી ખિદમત વાળા જ્યાં છે ને એ ખિદમત કરશે તાકે જમાત આમાલમાં રહે જો આ તાલીમ પટીને હું પહોંચી ગયો તો શું બનાવ્યું છે ત્યાં તો કઢી ખીચડી બનાવી છે આ ખીચડી થોડી એટલે એક કોમ કરો શું બનાવ્યું કે દાળ તું મટન લેતા આવ્યો ને 250 ગ્રામ નખજી પર અંદર દાળ ગોસ્ત થઈ જાય ખાવા બેઠા મમ્મી સાહેબ પૂછ્યું ભાઈ આ મટન ક્યાંથી આવ્યું ખામોશ બધા ત્યાં સાથે કીધું ભાઈ તને કયો દોઢ ડાયા કર્યો હતો એમ સાહેબ નોશું તો શું થઈ ગયું શેતન તો આવ્યો છે હાથી આવ્યો છે ને ભાઈ નિઝામ ને ચિત્ત બિત્ત નથી કરવાનું ઘરનો નિઝામ હેડે છે ને એમાં કોઈ બીજું દખલ અંદાજી નથી કરતું આ જમાતનો નિઝામ ઓના જરીએથી આપણે નિઝામ સમજવાનું છે જે જગા પછી નિઝામ હેડ્યું હશે એટલે ઇન્તિઝામી લાઈનમાં દખલ અંદાજી પણ નથી કરવાની ના મકામ પર ના જમાતના કોમના 4 કોમ બતાવ્યા મેં દાવત ખિદમત ઇબાદત શીખવાડું 4 કોમ ખાવાના અંદર પીવામાં નાવા ધોવામાં ફરવામાં ટાઈમ વધારે લગાડવાનો પણ જમાતમાં જ્યાં ચીજ ખાવા વધી જાય હો વજન કરાવીને નીકળી જાય અઠવાડિયે પેલું વજન કરાયો તો મારાથી 83 400 હતું અને કાલ કરાયો તો 81 કિલો છે 2.5 કિલો વજન ઘટી ગયું વધારે ખાવા તો વધારે ઉડશે વધારે પાણી પીવું વધારે પાણી પીવો તો વધારે ઉડશે તો જિંદગીનો અક્ષર હિસ્સો હુરવામાં जो सोवत है वो खोवत है मोहम्मद साहब कहता जो जागत है वो पावत है જે હુરશે ખોહે જે જાગશે ને મળશે તો કરવાનું ખિદમત વાળા જે ખવડાવે અને જેવું આવે એક ટાઈમ પર ટિફિન આવ્યું તે બહુ તીખું સાલન હતું એ હાઈ સાહેબ લઈને આવ્યા બસ ફોજ ફરી જ લઈને આવ્યા કે મળશે હા બધું હાઈ સાહેબ બોલો કે બપોરે બહુ ચીખું સાલન હતું કે અસલ વહુની મરચું ન હશું અને ડોશીને ન હશું અને હાઈ સાહેબ કીધું એ સાલન ખાધું હતું બપોરે સાલન ખાધું હતું એ જ ન કીધું સાલન ખાધું હતું એટલે બીજો ટિફિન 2 સાલન આવ્યા હતા ને તીખું નહોતું કીધું એમ કીધું કે હા બહુ તીખું હતું તો દુઃખ થયું એક તો મફતનું ખાવું ને પછી દાદાગીરી કરવાની થોડા ટાઈમ પહેલો આપણું કેરુંની જ્યુસ આવ્યું તે બપોરે પીધું
એકદમ ફીકું, શક્કર નથી અંદર. પછી હોજી સાથે મરચાં બપોરે જ્યુસ પીધું હતું, કાં પીધું હતું એ અસલ શક્કર નોશીનથી ભૂલી ગયો હતો. ના પીધું માશા બહુ ઓછું તો અડધો જે ટાઈમ પર જે ખાવા આવે ચૂપચાપ ખાઈ લે. એટલે તને ખિદમત કરતા નથી આવડતી હો કે જો ઓયની બે તકલ્લુફી છે ને ઘરની એ ચાલશે. જમાતની બે તકલ્લુફી શેતન પૂછી સાથે લડાવે. અમારાથી એક સાથી હતા બે તકલ્લુફ બે સાથે મોઢામથી લુકમો ખાઈ જોઈએ એટલા બે તકલ્લુફ. પણ એ જમાતે બે તકલ્લુફી વાપરતા આ બે તકલ્લુફી હારી તમે હો લડાહો લે લડાહો શેતન આવ્યો છે વગર ટિકટ પૂછ કરે છે કે નાના મળશે અમે તો બે લુકમાં ખાઈ જાય બીજાના મોઢામાં. એક દાડો ઘરમાં ગરમી થઈ ગઈ કેટલા તો લે મળશે કે મરચા રોજ કહેતા હતા વાપરતા ને જુઓ કે શેતન વગર ટિકટ આવ્યો. જમાતમાં બે તકલ્લુફી કોઈ સાથીથી જેટલી જરૂરત એટલી હસી મજાક ના બસ ખેરના જ બધા ખરાબ હોય. તો ખાવાના અંદર પણ જીવું પણ ખાવા મળે ને આપણે જે ટાઈમ પર અલ્હમ્દુલિલ્લાહ નથી ભાવતું હોશિયાર છીએ તો અલગથી આપણા પણ સિક્રેટ નાસ્તો છે. ખાવા નબી સાહેબ એ નતા લગાડતા, મિસ્ટેક નતા કાઢતા. તમે એક આગળ પોઈન્ટની વાત કરો, અમુક પોતાની બઢાઈ નથી કરતો પણ એક પોઈન્ટની વાત કરું. આમાં પણ નમક પણ નથી રાખતા મીઠું. જે ટાઈમ પર જેવો ખાઈ લેવાનું ચૂપચાપ. ઘેરે જવું ઘેર ઘરવાળો કઈ બેઠાની જરૂરત છે કે છે જરૂરત નથી કે નથી તું મને પૂછવાનું જ નહીં. બેઠા જેવું હોય ચૂપચાપ ખાવાનું. હાવ ફીકું ખારું હોય તો ખારું, મેઠું હોય તો મેઠું. કોઈ મસલો રે પછી બુઝુર્ગો કહી રહ્યા છે માણસ પોતાની જાતને એટલું ફેશનેબલ ન બનાવી દે જેના કારણથી કોઈ જગા નભી ન શકે. નાવાનું મળ્યું તો ઠીક છે, ખાવાનું મળ્યું તો ઠીક છે, ફરવાનું મળ્યું તો ઠીક છે, નકર અચ્છા આપણે કરા માટે જઈ રહ્યા છીએ? અલ્લાહને રાજી કરવા માટે, પોતાની જાતને બનાવવા માટે. અમીર સાહેબ પર, સાથીઓ પર, જિમ્મેદારો પર કોઈ અસર નથી. ખેતી કરવા માટે ખેતી કરે છે ને દશી થાય છે, પસીનો બહાવે છે, ખાવાનું અપોસું કરે છે, કોઈ આપણે અસર નથી કરતું. અમે એવું છે તો ઘુમાડો પર અસર નથી. યોનું અસર આપણા પર છે ત્યાં પણ ના છે. તકલીફ પડે તો અલ્લાહ માટે સબર ઇન્નલ્લાહ મઅસ-સાબિરીન નબીઓની સિફત છે. સબરથી માણસ બહુ આગળ વધી જાય. શેખ સાદીનો કોલ છે કે તકલીફ પર સબર કરવું કાઠું છે પણ એનું ફળ બહુ મેઠું છે. એ હાલ ખબર ના પડે. તો જે ટાઈમ પર જેવું મળ્યું, પૂરવાનું મળ્યું તો ન મળ્યું તો નાવાનું મળ્યું તો હંમેશા આ સફરમાં છે ને બોબડું બની જાય. બોબડું માણસ બોલે છે, બેરું બની જાય. બેરો માણસ ફફડતો જ નથી. ઉમર સાહેબ જમાત એક જગ્યા પર જઈ બાર મુલ્કના અંદર એલોન કરી કોઈ બેઠો ને એક સાથે બેઠો મોણાની વાત મામૂલના મુતાબિક એની વાત કરી કલાક દોઢ કલાક જીબી હતી પણ તશ્કીલ કરી. તે સાથીઓ કહેવા માટે ખબર છે હું અભળતો નતું સાથી કી મક્ષા વાત બેકાર ના જઈ જમાત આગળ જતી રહી. કોમ કરતી કરતી ફરી પાછી એ જગા પર પાછી આવી તો ખાસો મજમુ ઇસ્તિકબાલમાં હતો. એ જગા પર ઇસ્તિકબાલમાં હતો જમાત. પહેલા દાડ એક જ સાથી વાપર્યું અને એ કયો હતો માઝૂર. જબોનનો સવાલ ના, દિલનો સવાલ ના, ફુઝુલ ખર્ચી ના કરવાની. ફુઝુલ ખર્ચી કરવાનો શેતાનનો ભાઈ છે. જેટલી જરૂરત એટલું યુઝ કરવાનું. ખાવાના અંદર પણ હાઈફાઈ ખાવાના હોવું જોઈએ. રોજ બીજીઓની જરદોન પુલાવ હાઈફાઈ ખાવા અને એકદમ થર્ડ ક્લાસનું પણ ન હોવું જોઈએ, મીડિયમ. એક જમાત આવી હતી ભાવનગર બાજુની. એ જમાતની વાપસી હતી. સનબેન દાળ આપણે પંદુશા હતું, એ પંદુશામાં આવ્યો હતો. એ સાથી મને જરા વાપસીની વાત કરો તે હું નમાઝ પઢી ઇસ્લામપુરા પછી ઠેરી ગયો. ચલો કીધું જમાતની ખેરમાં સામેલ તો થઈ જાય. આ પોઈન્ટ કીધો હું ફુઝુલ ખર્ચી દઉં સારું સારું ખાવા. બે સાથી રોતા હતા જમાત બધું પટી ગયા. સાથી પૂછ્યું છે રોતા હતા? બધા હાઈફાઈ માણસો છે. અમારો બિલકુલ ખ્યાલ કર્યો જ નથી હોવાની સબંધદાર. અમે ગરીબ માણસો છે, દુખિયારા માણસો છે. અમે શું પોઝિશનમાં નીકળ્યા છીએ આ લોકોને ખબર નથી. પેલા તો મમતેશ લઈ
પાપડ ને છાશ જરદો બીજો નહીં ખાઈ, પેલા હાઈ ફાઈ માણસો. અને આ બધા આ બે દિલ્હીમાં બોલશે પણ નક્કી કર્યું કદી જમાતમાં જવાનું નથી. કેટલું મોટું નુકસાન છે. હું હંમેશા અમતુલ્લાહ કહેતા કે એક જગાથી બીજી જગા પર જમાત જાય ને પોતાનો કાચો સામાન લઈને જો, ચાવલ દાળ લસણ, કે ત્યાં જઈને તરત ખાવાની તૈયારી, દાળ ચાવલ બધા. હા હવે તો સાદું ખાવા હું હરેક મોડ નાખી દઈશ, પણ એવું ને પણ રોજનું રોજ દાળ ચાવલ બનાવીએ આપણે. અચ્છા કોઈ સાથે અલ્લાહ પાક હાલ્યું છે કે ભાઈ કોંગોજ આ મારા તરફથી રાખજો મોટું. આપણે બૈતુલ માલની વાત કરી ને અમારી જમાતના અંદર, તો બધા સાથે દિલમાં એક અહેસાસ પેદા થયો કે અચ્છા કદી આખવા શું થયું છે, કદી કર્યું તો નથી જમી કદી થયું છે. તો એક કામ કરો ને, અઠવાડિયું બાકી છે ને, આજ બપોરની દાવત મારી જ રાખો આખી. એક સારી બોલી ભાઈ આજ હવાનો નાસ્તો મારા તરફથી આપો. અલ્લાહ પાક આલિત મદદ કરી શકે છે. ખર્ચ કરવાનો મિજાજ બનાવો. આમથી ઊંચા મુત્તકી માણસો જેવા ભાઈ ખતમે નબુવતની બુનિયાદ પર આવેલા માણસો. મને ઇબ્રાહિમ સાહેબ એક વખત મરકજ નિઝામુદ્દીન સાપ આતા હતા મહેમાન, તો પડોશ મુલકના હાજી સાહેબને પૂછ્યું કે બોલે ઇબ્રાહિમ શું કરો છો? કે હજરત જમાત આવી ચા પઉં છું. કે નિયત બદલો, ખતમે નબુવતની બુનિયાદ પર આવેલા મહેમાનની ખિદમત કરી રહ્યો છું. નબીઓનો સિલસિલો ખતમ થઈ ગયો, પણ એ જે કોમ નબી સાહેબ નું કોમ આ માણસો આવેલા છે, એ માણસોની ખિદમત કરી રહ્યા છે. તો આમથી વધારે મુત્તકી છે આ માણસો હોય તો અમે લગાડી આવો. અને સિમ્પલ ખાવા પડે, જબોનનો સવાલ ના, દિનનો સવાલ ના, ફુઝુલ ખર્ચી બિલકુલ ના હોય. દરમિયાન તાકે આપણે ચાર સુધી નભવાનું છે. આપણું કોમ ચિલ્લાનું ન થાય, પાછા આવશે તો મળશે ભાઈ ગેસ્ટમ જવાનું છે, ભાઈ આપણે મશવરામાં જવાનું છે, ભાઈ આ ચિલ્લાનો ટાઈમ થઈ ગયો છે, આપણે ભાઈ તમારે ખાસો ટાઈમ તો 4 મહિના જવાનું છે. રોજના રોજ રિપીટ તકાજા છે. અને આપણે કમાઈએ છીએ ઓછું, પણ અલ્લાહ પર જેટલી બરકતો આવે છે, નથી બરકત જેટલું વધારે. વમા અનફક્તુમ મિન શૈઇન ફહુવ યુખલિફુહ વહુવ ખૈરુર રાઝિકીન. અલ્લાહ વળતર આલી જ દેશે. એનું ફળ કોણ ખાય? ફળ આપણે તો ખાઓ આપણી પેઢીઓ ખાય, હાથ નસલો ખાય. ફુઝુલ ખર્ચીથી બચવાનું છે, પણ કંજૂસી પણ નથી કરવાની. સાથોની રિયાયત નથી આપણે તો ખિદમત વાળા સારી ખિદમતમાં જાય ને તો એ કના મશવરાથી હેઠી એ રેવી પોઈન્ટ હતો ખાવાનો. જે ટાઈમ પર જે મળે ચૂપચાપ ખાઈ લેવાનું, કોઈ મિસ્ટેક ગાઢવાની. મિસ્ટેક ગાડી શું થાય? ભાઈ યુસુફ ચંગવાડા વાળા એ હેઠતા 40 વર્ષ સુધી તબલીગમાં કોમ કરી ગયો, પછી ઇન્તકાલ થઈ ગયો. આ મકામી જે કોમ છે ને એની કુરબાની છે. મકામી જે કોમ છે ને એની કુરબાની જાય. જેટલું મોટું ઝાડ વાઈને જાય છે, ચલો એ તો વાઈને જા અને હાલ ખબરમાં પકડશે. આપણે શું વાયું છે? આપણે કોઈ વાયું વાયેલો જે ઝાડ છે એને પોણી પાયા. પહેલું પોતાની જાતથી શરૂ કર્યું. જયારે જમાતમાં જતા ને ત્યારે બૈતુલ માલના પૈસા પછી આવું છે. જમાત ખાવા બેહા ને એટલે પછી જંગલમાં જતા રહેતા લોકો લે ઝાડનો પત્તો ચાલતા. યોની ઔલાદો હાલ કરોડોમાં ખેલી રહી છે. ફળ વાયું ને એની એનું ફળ કોણ ખાઈ રહ્યું છે? ઔલાદ ખાઈ રહી છે. ફુઝુલ ખર્ચીથી પોતાની જાતને આપણો પૈસો પહેલો દાવત પર લાગશે. બધો દિવસો પોતાની જાત પર લાગશે. ખેર પર લગાવવામાં કેટલો ફોડ્યો છે. ગરીબ છે, યતીમ છે, બેવા છે, મિસ્કીન છે, મસ્જિદ છે, મદરસો છે, ઓલમાં જે ભણાવો છે, બચ્ચોને તાલિબાન ભણાવો છે, ખાલી બિસ્મિલ્લા ભણાવો છે, મળશે બિસ્મિલ્લા. અને મરવાવાળા કબરમાં અઝાબ થાય છે. હવે બિસ્મિલ્લા ભણે છે ને છોકરું, અઝાબ બંધ થઈ જાય છે. મક્તબ જે મુદરીસ છે ને, મક્તબ મુદરીસ એ દારૂલના શેખુલ હદીસ થી પણ વધી છે. એનું કારણ છે કે બુનિયાદી તાલીમ ફરાઈજ ને આવી રહેશે. અકાઈદ એ પહેલો પોઈન્ટ છે. અકાઈદ દુરુસ્તી નહીં હોય તો બસ બુનિયાદ સદ તો હવેલી કેવી રીતે બનશે ભાઈ? મોહ નઝીમ સાહેબની પહેલી જે બુનિયાદ નશી ના ઇલાકાના અંદર મકાતી જાલ બિછાઈ દીધી, જેના કારણથી બુનિયાદી તાલીમ છે. હાલ દુશ્મન જે હાથ મારી ના કારણથી મારી રહ્યો છે. આખી દુનિયાનો સર્વે કર્યો છે.
પણ હવે છેવટી નજરમાં આવ્યું છે કે આ જ ઇલાકો છે જેથી બધે પાણી પહોંચી ગયું છે અને ખરેખર પહોંચી ગયું છે. મોનો ઉમર અબ્દુલ્લા અલી મોના ઉસ્માન સાહેબની કોઈ કહેવા માંડ્યા કે મને દુઆના ઉપર રોવું પણ આવે તો ખુશી પણ થાય છે. હજુ એવી દુઆ કેવી છે રોવું આવે છે કે હું હજમો જોયો તો મુલ્તઝિમથી દુઆ કરી હતી ચોટીને કે અલ્લાહ અમોના ઔલાદને મારી બિરાદરીના ઇલાકાના ગુજરાતના ખુશૂસન દુનિયા દિનના તે બધી નવાજી આલમ માટે કબૂલ કરી છે. પૂરા આલમ માટે આ ગુજરાત નમૂનો છે, આપણો ઇલાકો નમૂનો છે. મને દુઆ પર ખુશી પણ થાય છે અને ગમ પણ થાય છે. કાશ આ દુઆ પૂરા આલમ માટે કરી હોત તો પૂરા આલમમાં અરે માહોલ હોત. દુશ્મન ઇન્દમ હાથ નથી મારતો, બહુ ગહેરી સોચના બાદ હાથ મારે છે. જેટલા ઇદારા છે આપણો એટલા ના શકે ને. એક ચંદાવળ પણ મળ્યો તો અક્કલ કુવાના અંદર મરકઝ મસ્જિદના અંદર. પછી મુझे મુલાકાત લીધી કે તમે પાલનપુરી છો. જી તો ખબર પાલનપુરી ચહેરાથી ઓળખાય કે મેં પાલનપુરના ઇલાકામાં આવી છે તમારી દિલ ખુશ થઈ જાય છે. જેટલો સદ ન મળી મળે છે બીજી જગ્યાથી રીતે મળે. અમારો ઇકરોમાં એટલો થાય છે, બીજા ઇલાકામાં પછી કોઈ ખાવાનું પૂછતું નથી અમને. આપણા બુઝુર્ગોની કુરબાનીઓ છે એટલે આપણે સિમ્પલ મિજાજ રાખીએ, હાલવાનું રાખીએ. આપણે આ જગા પર લગાવીએ મકાતીબની બોદરી છે હજીઓ તો હાલી આપણા સન્નત તાજ સારે મથાના તાજ હાલવાથી ઓછું થતું. ઈઓનો હો 12 રૂપિયા કે 500 કે 1000 રૂપિયા આપણે હજીઓ આવ્યો, મહિના 500-1000 રૂપિયા આવ્યા આપણે. તો એ જેટલું કરી રહ્યા છે ને હવે જેટલા સુધી ઉગશે એ ઝાડ તારા ખાતામાં છે ભાઈ. ઈઓની પીઠ મજબૂત થાય કોમ માટે કે ભાઈ અલ્લાહ તરફથી મદદ આવે છે. એવું નથી કે ભાઈ બધા ખુશાલ હોય છે, હાલાતના મારેલા હોય છે. અંદરની આહો કદમ લાવે છે તાઆવનુ અલલ બિર્રી તaqવા વલા તાઆવનુ અલલ ઇસ્મી વલ ઉદવાન. શૈતાનના હાથા ના બની આપ ખેરના હાથા બની. તો આ હોળ કોમ થયો આપણે. જબનનો સવાલના દિલનો સવાલના સાથીની કોઈ પણ વસ્તુ વગર રજાઈ યુઝ નથી કરવી. ભલે આપણો સાથી છે, પેન્સિલ હોય, પેન હોય, કલમ હોય, કિતાબ હોય, નોટ હોય, જૂતો હોય, હાબુ હોય, વગર રજા યુઝ કરવાની નથી આપણે. 4 કોમના અંદર તો મકામી જે ઇંતિઝામી લાઈન હેડી રહ્યો છે ને મસ્જિદનો ઈઓનો મતલબ કે તમારી મસ્જિદ બહુ મોટી છે પણ પંખા છે બે જ લગાયા છે. આપણે ભલે હોલ લગાયા છે, બે જ લગાયેલા છે. ઈઓનો ઇંતજામ છે. એ તો જમાતના ઇંતજામ પણ એમાં કોઈ દખલ અમીર સાહેબ જે કીએ પણ સાથી કરશે. બધા સાથી આપણે હેડવાનું ચૂપચાપ ચીજ ના બોબડા બની. હા, બેરા પર પેલી વાત કરી હતી મેં મોહમ્મદ સાહેબ, બેરા બની અને ઓધળા બની. એ કોઈ સાથીની કોઈ મિસ્ટેક મને દેખાતી નથી. હું તો ઓધળો છું, હું તો બોલતો જ બોવડો છું. અને કોણથી 2 પોઈન્ટ બીજો વાપરવાનો, સબર અને ખામોશી. જે પણ તકલીફ પડે જો હું બોલ્યો ને યાર કાલ સફરના અંદર બહુ તકલીફ પડી છે, મમ્મી સાહેબ સમજ્યા ના, બહુ ભૂખ લાગી હતી અને મને તો એમ થઈ ગયું કે મમ્મી સાહેબ બે સંભળાવી દઉં યાર. જબન મુખ ખોલીને બીજો સાથી હાથી હા યાર મારે કેવું હતું યાર. શું કે કોઈ નહીં ના તોય કે તમે વાત કરી એમાં સમજી ગયો. તાર સફરમાં તકલીફ પડી હતી એ રહીએ જ ને. તો 2 ના કેટલા થયા ભાઈ? 4. એ 4 ચમ થયા? હું જબન ખોલી એટલે જ ને સબર. અને બીજું ચૂપ રહેવું. નબી સાહેબ નુસ્ખો બતાડી મને સમત નજા. જે માણસ ચૂપ રહે ને નજાત મળશે. હંમેશા ચૂપ રહેવા. બોલીએ તો ખેરની વાત બોલી કે તો ચૂપ રહી. જેટલો મોટો નુસ્ખો બતાવે નબી સાહેબ. દુઆઓ ખૂબ માગજો. દુઆઓથી જે કોમ મળશે ને પૈસાથી નહીં મળે. આપણે તો ઉલમાએ કરામ જે ભણાવીને આપણે નથી કહેતા ભાઈ આ માણસો ગુમરામ જાન હજમો જાન ચોથી લાયા તરત માણસો ઓકડા કાઢે છે. હું હજમો છે ને 2013 તે માફી સાહેબે મને એલાન કર્યું હતું ભાઈ. પછી મેં જેથી ખાવા બેઠો તો એક સાથી મને કહો સાહેબ તમારો પૈસો હજનો ભાગેલો છે ને તો હાલ જ કહેતા ને યાર જેટલા બધી વઢાઈ છે. તો ચમ શું હતું કે માણસો કહેતા હતા કે વલસાડનો હાથનો ખર્ચો ભાગેલો છે. હું તમને યાદો કીધું તું એલાન કરત હોય. રૂપિયાની શીશ પેન આવે છે અને ઘર બનાવી છોકરા માટે, મહિના છોકરાની સવલત માટે 12 લાખનું ઘર બનાવ્યું છે જગા લઈને. મોડીપુરનો કે મોડીપુરથી 12નો
કોઈક વ્યક્તિનો રૂપિયો નથી કે શું વાત કરો, તો તમે શું સમજો છો યાર કે ખાલી 10,000 પગાર છે એટલે ચોથી લાવતા છે, એટલે એ હાથ પકડે છે, એ મજ બરકત આલે છે, એ કોમ કાઢે છે. ઓમ નથી કરાવ્યા છે, ઓમ કરાવીશ, ચમ કરાવીશ. અને કોમ અલ્લાહ દુઆઓથી બનાવે. દુઆની તાકાત ખૂબ લગાડવાની. જ્યાં મોકલો અલ્લાહથી ખૂબ દુઆ માંગી. જે બસ્તીમાં જાય છે ને, બસ્તીના હર ફદન નોમ લઈને દુઆઓ કરવાની. એક જમાત ઇલાકાના અંદર આવી હતી, મહેનતી પ્રતિભાદી જ હતી, મુલાકાતો કરે અને મમ્મી દુઆ. જમાતો આસન નથી બનતી. અલ્લાહ તાલા અમલ કરવાની તૌફીક આપે. عملت لحلمي عملت كثيرا وها